થઈ ગયું. હવે આપણે બાકી હતું કુચી બતાવું તને અભ્યાસ કરવો. કુચી બતાવું એનો અભ્યાસ કરવો ને ચડાવવો નિત્ય નવો રંગ. ગંગા સતી પાનબાઈને એમ કે છે કુચી બતાવું એનો અભ્યાસ કરવો. આટલું જ અત્યારે આપણે લઈ કુચી બતાવવું અને એનો અભ્યાસ કરવો એટલે આમ તો સીધું સરળ છે. કુચી બતાવવાનું એટલે કહેવામાં અગાઉના વખતમાં કોઈ અઘરી વાત હોય અને એને સહેલી કરવી અને બતાવી દેવી એનું નામ કુચી. અઘરું કોઈ વિષય હોય બહુ અઘરો અને એ અઘરા વિષયને સહેલો કરીને બતાવી દેવો એ કુચી. એટલે આની કુચી મારી પાસે છે. આનો સહેલો કેમ કરવો એ મારી પાસે છે. એટલે ગંગા સતી પાનબાઈને અત્યાર સુધીમાં જે વિષયો જે એને શિખામણો દીધી એ બધી અત્યાર સુધીમાં કુચી જ છે. સહેલામાં સહેલું કરી અને કરવું આગળ વધવું એ એની કુચી. હવે અહીં પણ એમ જ કે છે કે તને કુચી બતાવવું એનો અભ્યાસ કરવો. એટલે જે તને સહેલામાં સહેલી અભ્યાસ તો પોતાને જ કરવો પડશે. એમાં જરાય ફેર નહીં પડે. સાધના પોતાને જ કરવી પડે. ગંગા સતી પણ એમ કહે છે કે હું તને આ રસ્તો બતાવું છું, સહેલામાં સહેલો રસ્તો બતાવું છું. એ આ સહેલા રસ્તામાં પ્રમાણે એનો તું અભ્યાસ કરજે. જુઓ કુચી બતાવવું એનો અભ્યાસ કરજે અને ચડાવવો નિત્ય નવો રંગ. નિત્ય નવો રંગ એટલે રોજે રોજ અભ્યાસ કરવાનો અને અભ્યાસ કર્યા પછી નવી વસ્તુ આજે જે તમને અનુભવ થયો હોય આવતીકાલે બીજો નવો અનુભવ થાય. જે રીતે નવા અનુભવો થાય. અનુભવો થવા એટલે આપણે એના માટે થઈને અનુભવ થવા માટે થઈને આપણે સાધના કરતા નથી. આપણું લક્ષ્ય જુદું છે અને અહીં અનુભવ થાય છે. અનુભવ છે આપણે એક ભરૂચથી ચર્ચગેટ જવું છે. ભરૂચથી ચર્ચગેટ જવું છે એ નક્કી છે. ટિકિટ ચર્ચગેટની છે પણ વચમાં સ્ટેશનો ઘણા આવશે. એ સ્ટેશન આ ક્યુ સ્ટેશન આના પછી ક્યુ સ્ટેશન આવશે. હવે આ 5 સ્ટેશન ગયા એમ જો એવું એમાં જો પડશો તો તમારા લક્ષ્યને પહોંચી નહીં શકાય. એટલે જે આપણે છે સ્ટેશન છે ને એ અનુભવ છે. પછી ઘણા આવીને મારી પાસે એમ કે સ્વામીજી મને તો એવો અનુભવ થાય છે કે હું તો આમ આકાશમાં ઉડું છું. તે ભલે ઉડ પણ એ મુખ્ય નથી. તું આકાશમાં ઉડે કોઈ માણસ ભગવાન પગે લાગવા આવે તમારી સાચી સાધનાઓ હોય છે તો આને યોગ નિદ્રા કહેવામાં આવે. તમને તદ્દન સત્ય લાગે પણ એ સત્ય લાગે અડધા ઊંઘતા હો અડધા જાગતા હો એવામાં પણ આવા અનુભવો થાય. પણ એ અનુભવને વળગી રહેવાનું નથી. એ અનુભવને સત્ય માનવાનો નથી. એને જરાય પણ વળગી રહેવાનું નથી અને તમે તમારો પ્રવાસ ચાલુ રાખો. એટલે કુચી બતાવું ચલાવવો નિત્ય નવો રંગ. નિત્ય નવો રંગ એટલે તમારી રોજે રોજની આંટી ઘૂંટી જે કંઈક હોય એ તમારી રોજે રોજની ઉકલતી જાય. રોજે રોજ તમને નવા અનુભવો થતા જાય અને તમે આગળ વધતા જાઓ છો.
આ રીતે પાનબાઈ ગંગા સતીએ પાનબાઈને શિખામણ આપી. આ શિખામણો હવે તો એને શિખામણો જ આપવાનું છે. ઉપદેશ તો ઘણો અપાઈ ગયો. ચિત્ત વિષયમાં ખેંચવું, વિષયમાંથી ખેંચવું. આપણે કાલ કે પરમદી જ વાત થઈ કે મનુષ્યને વિષયોમાં ખેંચાય છે. માછલી છે એ જીભના વિષયમાં ખેંચાય છે. હાથી છે સ્પર્શના વિષયમાં ખેંચાય છે. ભમરો છે એ સુગંધના વિષયમાં ખેંચાય છે. હરણ છે એ સાંભળવાના વિષયમાં ખેંચાય છે. એટલે અહીં ગંગા સતી એમ કે છે કે વિષયોમાંથી ખેંચવું, બહાર આવવું. વિષયોમાંથી બહાર આવવું, ચિત્ત વિષયોમાંથી બહાર આવવું. ચિત્તના વિષયો જે છે એમાંથી બહાર આવવું. જ્યાં સુધી એમાંથી બહાર નહીં અવાય ત્યાં સુધી સાધના જ નહીં થાય. કારણ કે તમને જ્યારે સાધના કરતા છો ત્યારે તમને યાદ આવ્યા કરશે. હું તો અભ્યાસ મેં કર્યો છે કે એક તમને માનો કે ચાનું વ્યસન છે. મારા ગુરુએ મને ચા મુકાવી. મને કે ચાનું વ્યસન ન કહેવાય. મેં કીધું કહેવાય. તો કે ગઈ. મેં કીધું ગઈ. હવે પછી અભ્યાસ કર્યો કે ચાથી નુકસાન થાય એટલે ના પાડે છે સાધનામાં. ના, ચાથી નુકસાન થાય તોય ભલે, ચાથી ફાયદો થાય તોય ભલે. ચાના વ્યસનથી તમને જે શરીરમાં જાય છે એની સાથે કોઈ સંબંધ નથી સાધના. પણ તમે 15-20 મિનિટ તમને સાધના કરતા કરતા તમને ચા પીવાની ઈચ્છા થાય એ તમારું વ્યસન છે. અને તમારી ઈચ્છા થવી એ તમારું વિઘ્ન. ચા નુકસાન નથી કરતી, પણ તમારા સાધના દરમિયાનમાં તમને જે ચા યાદ આવવી એ નુકસાન. એટલે આ તો એક ખાવ નાની એવી વાત કરી કે તમને એમ થાય હું બેસતો હતો, કલાક 1.5 કલાક થાય એટલે પછી એમ થાય હવે ચા પી લો. એટલે વળી પાછો સ્વચ્છ થઈ અને પાછું થર્મોસમાંથી ખોલી અને એક કપ લઈને પીવું અને પછી પાછો તાજો માજો થાવ અને પછી પાછો ચાલુ કરી દઉં બેસવાનું. પણ આ વચમાં ઇન્ટરવલ પડ્યો એનો ખ્યાલ ન આવ્યો અને યાદ આવ્યું કે ચા પી લઉં. જે તમને વિઘ્નમાં છે ને એ ચાની યાદી છે અથવા ચા પ્રત્યેની જે આસક્તિ છે એ તમને નડે છે, ચા નથી. એટલે અહીં શું કીધું છે જુઓ, વિષયો ચિત્ત વિષયમાંથી ખેંચી લે. ગંગાસિંહ કીધું તારા ચિત્તમાં જે વિષયો ભર્યા હોય એ બધા ખેંચી બહાર કાઢી. ચિત્તને વિષયોમાંથી ખેંચી લે અને રહેવું સદાય ઇન્દ્રિયજીત. ઓહો કેવી સરસ. રહેવું સદાય ઇન્દ્રિયજીત. ઇન્દ્રિયોની આ જે 5 જ્ઞાન ઇન્દ્રિયો જે કરી છે, બીજી કર્મ ઇન્દ્રિયો છે 5, એ બધી ઇન્દ્રિયોથી જીતીને રહેવું. કારણ અહંકાર છે ને આ બધું કોઈને નહીં છોડે. એટલે ગંગા સતીનો તો અનુભવ છે, એ અનુભવમાંથી આવ્યા છે. એટલે એને કીધું કે આ રીતે રે, કોઈ પણ જાતની વ્યસનો વગર
એટલે એમણે તો ચોખ્ખું કીધું, ચિત્તમાંથી વિષયો ખેંચી લે, બહાર કાઢ નાખ. ચિત્તમાંથી વિષયો જે છે એનાથી એમાંથી બહાર કાઢ. પછી ચિત્તને વિષયોમાંથી ખેંચી અને રહેવું સદાય ઇન્દ્રિય જીત. 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયો જીત એટલે ઇન્દ્રિયો ને પણ જીતવાની છે. હું તો એમ કહું કે બધાના મૂળમાં તો અહંકાર જ છે. ઇન્દ્રિયો જે વિષયો તરફ દોડે છે એના મૂળમાં અહંકાર છે. એટલે મૂળમાં જે છે સીધા સીધા ગમે ત્યાં જાઓ તો સીધા મૂળમાં આવે છે. આપણે આજે ગંગા સતી કીધું રહેવું ઇન્દ્રજીત એટલે ઇન્દ્રિયોને જીતેલી છે. તમને સ્ત્રી પુરુષના જ્યાં સુધી ભેદો છે, હું બ્રાહ્મણ છું ક્ષત્રિય છું એના ભેદ છે ત્યાં સુધી તમને ભેદ છે, ત્યાં સુધી આગળ વધાય છે નહીં. આગળ વધવા માટે બધું ભેદોને ભૂસવાના છે. ગંગા સતી એમ બોલી, અરે તેથી થાય વિપરીત ચિત્ત. જો બહુ સરસ કીધું કે જો તું ઇન્દ્રિયોને જીતેલી નહીં હોય, ઇન્દ્રિયોને જીતેલી નહીં હોય તો તારું ચિત્ત વિપરીત થશે. બહુ સાચું, વિપરીત. એટલે વિપરીત અસર, વિરોધાભાસ અસર. વિપરીત એટલે તમે એક ને તમારે આમ જવું છે, આમ જવું છે, આમ જવું છે અને રોકી રાખો અને પછી એની માનસિક સ્થિતિ થાય એમ નામ વિપરીત. તમારી સ્થિતિઓ જ્યાં દોડાદોડી કરતી હોય માનસિક અને એને રોકો. અત્યારે શું છે કે તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે આપણું કામ શું છે કે બધે વિપરીત બધા જે વિચારો આવે છે એને બંધ કરી અને પરમાત્માની સાથે જોડાવવું. એનું નામ ધ્યાન, એનું નામ જપ. તમારા જે વિચારો ચાલતા હોય અવારનવાર અત્યારે એક ક્ષણમાં જે એ બધાને રોકી અને પરમાત્મામાં જોડાવાનો પ્રયત્ન કરવો, એનું નામ ધ્યાન, એનું નામ માળા જે કરતા હોય તે. હવે એને બદલે એને એમને રોકી રાખવી અને એનું ક્યાંક જવા ન દેવી, એનું નામ વિપરીત. પણ જો સમજી વિચારીને એની જે દોડ છે જ્યાં જ્યાં જવાની, એ દોડને રોકવી. કેવી રીતે રોકવી એનો છે આપણને બતાવ્યું છે શંકરાચાર્ય કે જ્યાં ઇન્દ્રિયો વિષય તરફ જે જાય તો એના દોષ જોવા, દોષને યાદ કર્યા જ કરવા. એક દાખલો છે, એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે હું 50 પેકેટ ખાઈ જાઉં છું, એટલે ગુટકા 50. હવે એક પેકેટના કેટલા પૈસા થાય, મને મુકાવો. હવે મેં કીધું મારી પાસે મુકાવાના મંત્ર નથી, પણ રીત બતાવું. તો કે ભલે. પછી મેં કહ્યું જો તું ગુટકો ખાસ, રોજના 50 ખાઈ જાય, એમાં તું એક ગુટકો હાથમાં લેવાનો, એક ગુટકો હાથમાં લઈ અને ગુટકાની સાથે વાત કરવાની, તારાથી મને કેન્સર થાય છે એ હું જાણું છું, અને કેન્સર થાય છે એટલે પૈસો બધો બરબાદ થાય છે એ હું જાણું છું. તારાથી કેન્સર થાય છે, હું મરીશ
એટલે બહાર મારે બહાર છોકરાઓ બધા રખડી પડશે, નિરાધાર થાય છે એ હું જાણું છું. આબરૂના કાંકરા થાય છે એ હું જાણું છું. આવું બધું તારે એની સાથે પડીકાની સાથે વાત કરવી રોજ અને ખાવું. શંકરાચાર્ય બતાવ્યું છે કે તમે તમારી વ્યસનની જે ચીજ હોય એને દોષ જોવો, તો દોષ તો ઘણાય નીકળે, અને એ દોષનો વારંવાર તમે રટણ કરશો તો મુકાઈ જશે. કોઈ પણ વસ્તુનું તમને વ્યસન જેવું હોય અને એ નુકસાન કરતા હોય અને સાધનામાં નડતું હોય તો આ રીતે કરો. ગંગા સતી એમ બોલ્યા થાય વિપરીત ચિત્ત, એ આ વિપરીત ચિત્ત આજે આપણે કીધું ને એ વિપરીત ચિત્ત, એમાંથી તમે છૂટા થાવ. બને ત્યાં સુધી કોઈ પણ જાતના વિષયોમાં જ્યાં જાય, કાલે વાત કરી તે વિષયોમાં રહે ધ્યાન, તેથી આસક્તિ ઉપજે. કેટલું બધું લાંબુ હતું વાત. જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી મોહ, મૂર્તા આવે, મૂર્તા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ. ભગવાને પણ 5000 વર્ષ પહેલાના જે વિચારો હતા એ આજે અત્યારે એવા ને એવા લાગુ પડે, જરાય ફેર નથી. હવે આ તો પતી ગયું. આ 19મું થાય વિપરીત ચિત્ત થઈ ગયું. હવે 20મું ભજન આપણે લઈશું. ગુરુમુખી કોણ? ગુરુ તરફનો પ્રિય વ્યક્તિ કોણ? કાળ ધર્મને સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ. કાળ ધર્મને સ્વભાવમાં જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ. કાળ ધર્મ પહેલી વાત તો એ છે. કાળ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, આ કાળ ધર્મ. કાળ ધર્મને સ્વભાવને જીતવો. કાળ ધર્મને સ્વભાવમાં જીતવો. કાળ ક્યાં સુધી છે? તમારા સ્વભાવમાં અત્યારે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. હવે આ બધા કાળ સંસારમાં સાચા છે? એક પ્લેન મુંબઈથી અને ભરૂચથી મુંબઈ જાય છે. એ જ મિનિટે એક ગાડી, ટ્રેન ભરૂચથી મુંબઈ જાય છે. પ્લેન જાય છે, ટ્રેન જાય છે અને એક ગાડી બસ જાય છે. હવે જુઓ, મુંબઈથી પ્લેન ઉપડ્યું એ તો પહોંચી ગયું, એટલે એ પહોંચી ગયું તો મુંબઈના અંદર જે બેઠા હતા પેસેન્જર એને ભરૂચ ભૂતકાળ થઈ ગયો, એને સુરત ભૂતકાળ થઈ ગયો, એને જેટલા સ્ટેશનો છે એ બધા સ્ટેશનો ભૂતકાળ થઈ ગયા. હવે ટ્રેન ઉપડે છે એને ભરૂચ ભૂતકાળ થઈ ગયો, પણ સુરત હજી ભવિષ્ય છે. અને ઓલી બસ છે એ તો હજી ભરૂચમાં જ છે. હવે કોનો ભૂતકાળ ને ભવિષ્યકાળ ગણવું આપણે સંસારમાં?
પ્લેન વાળાને ભૂતકાળ થઈ ગયા બધા, બધાય. સુરત અને ભરૂચ. ટ્રેન વાળા સમજો કે સુરત ઉપડી ગઈ તો એને ભરૂચ એનો ભૂતકાળ થઈ ગયો અને સુરત એનો ભવિષ્ય અથવા તો વર્તમાન થઈ ગયો. ને બસ ને તો છે જ હજી તો ભરૂચ જ. હવે આ ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળ આના પેસેન્જરો માટે જુદો કાળ છે, આના પેસેન્જરો માટે જુદો કાળ છે. ત્રણેયના જુદા જુદા કાળ થઈ ગયા. એટલે કાળની સાથે સંબંધ છે નહીં. કાળ માત્ર વ્યક્તિગત છે, એ ગોઠવેલો. સંસારની સાથે કાળની સાથે કેવી રીતે સરખાવે? ઠીક છે, ચાલો કાળની આપણે સરખાવ્યો. કાળની વાત તો આપણે થઈ ગઈ, પણ હવે તમે સૂર્યથી ઊંચાઈ છો. તમે સૂર્યથી ઊંચાઈ છો અને કેલેન્ડરનો ડટ્ટો લઈને હારે ગયા. કેલેન્ડરનો ડટ્ટો હારે લઈને ગયા. હવે સૂર્યથી ઊંચાઈ જઈને તમે જોઈશો કે સવાર થાય ને એટલે પાનું ફાડું. સવાર થાય એટલે પાનું ફાડું. એટલે સવાર કાળની સંબંધ, આ કાળની વાત છે. સવાર ક્યારે થાય, ક્યારે પાન ફાડું, થવાનું જ નથી. એટલે કાળ ધર્મને, સ્વભાવને જીતવો આ સમજણપૂર્વક, આ સમજણપૂર્વક કાળને, ધર્મને સ્વભાવથી જે જીવન મુક્ત છે એને કાળની સાથે કોઈ સંબંધ નથી. એને કાળની સાથે કાંઈ જાણે છે. કાળ તો દરેકનો વ્યક્તિગત ગણાય, એ ગણવું હોય તો. અને વ્યક્તિગત કંઈ કામમાં આવતો નથી. એટલે સ્વભાવને જીતવો એટલે આ સમજણપૂર્વક કાળ કાંઈ જેવું કાળ છે જ નહીં. દરેકની ઘડિયાળ જુદી છે. ભલે તમે આ વ્યવહારમાં રાખો, પણ ભવિષ્યકાળ, ભૂતકાળ ને વર્તમાન કાળ એ તમને તમને વાત કરી તમારી કે પ્લેનમાં બેઠો છે, એક બસ ટ્રેનમાં છે, હાલી જાય છે ને સૂર્યથી ઉપર છે. રાખવો નહીં અંતરમાં ક્રોધ. અંતરમાં એટલે અંતકરણમાં. ક્રોધ રાખવો નહીં. જો તમે કાળને જીતી જશો તો ક્રોધ નહીં આવે. કાળ જેવું છે જ નહીં. કારણ તમારી સ્થિતિ શું છે? જો તમે તમારા ધર્મમાં, એટલે તમે જો પરમ તત્વમાં હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો એ કાળથી પર છે. માઇક ચાલુ થઈ ગયું. એ કાળથી પર છે. એટલે રાખવો નહીં અંતરમાં ક્રોધ. હવે અંતર એટલે તમારું અંતકરણ. અંતકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે એમાંથી ક્રોધ કોને થાય છે? અહંકારને. અહંકારને ક્યારે ક્રોધ થાય? અહંકારનું ધાર્યું ન થાય ત્યારે. અહંકારમાંથી ક્રોધ ઊભો ક્યારે થાય? અહંકારનું ધાર્યું ન થાય ત્યારે. કદાચ બહારનું બીજાની રીતે એ બરોબર હોય, પણ પોતાના જે અહંકારને આ બરોબર નથી લાગતું, એટલે ક્રોધ આવે.
આપણે એમ કહી કે આજે શાક ખારું થયું છે ને ક્રોધ કરે છે, ખારું ન હોય તોય એને ખારું લાગે અને ક્રોધ કરે. આવી તો નાની નાની વાતોમાં, મોટી મોટી વાતોમાં ક્રોધ તો ઘણા કરે. ક્રોધ આવે. ક્રોધ ક્યારે આવે? પોતાનું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ આવે. આ સીધી સટ વાત. હવે પોતાનું ધાર્યું સાચું હોય અને ખોટું પણ હોય, પછી પસ્તાય ખરો. પણ જો એને વચમાં બુદ્ધિને લાવે અને બુદ્ધિ દ્વારા એ જો સમજે તો ક્રોધ આવે જ નહીં. બુદ્ધિ દ્વારા જો બરોબર સમજણપૂર્વકનું કામ લે તો ક્રોધ ન આવે. એટલે ગગા સતી કહે છે રાખવો નહીં અંતરમાં ક્રોધ. અંદરથી ક્રોધ પણ આવવો ન જોઈએ. ક્યારે નહીં આવે? તમારામાં એ તો આપણે સમજીએ છીએ કે ક્રોધ આવે છે ક્યાંથી આવે. અંદર તમારા અંતકરણમાં બુદ્ધિ અને મન અને અહંકાર બે છે, એના કારણે જ ક્રોધ આવે છે. એ સત્વગુણી થાય નહીં. સત્વગુણી થાય તો બેડો પાડ. સમાનપણેથી સર્વેમાં વર્તવું, ટાળી દેવો મનનો વિરોધ. બહુ સરસ. હવે ગંગાસતી શિખામણ જ આપે. તત્વને કેવી રીતે પહોંચાડવું એ તો વાત કરી દીધી. ગંગા સતી જાણે છે, પણ એમ નથી ખબર કે મારા પછી આ તરત જ સમાધિ લેશે. કદાચ અપૂર્ણ રહે તો 2-4 વર્ષ જીવે ખરી. એટલે આ જે કહેવાનું હતું એ કહેવાઈ ગયું. પણ હવે જે શિખામણ જે છે એ હવે એના જીવન માટે થઈને કેવી રીતે રહેવું, જ્યાં સુધી શરીર ન છૂટે ત્યાં સુધી કેવી રીતે રહેવું. એટલે એણે કીધું અસંગવાળાને આથી ક્રોધવાળાને વિયો જવું ના તે બધી શિખામણ એક સારી વ્યક્તિને સમાજમાં કેવી રીતે રહે એની શિખામણ દઈ રહ્યા છે. સમાનપણે રહેવું, સર્વેમાં વર્તવું. સમાનપણે રહેવું એટલે ગરીબ હોય, કોઈ અમીર હોય, રાજા હોય, પ્રજા હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, શૂદ્ર હોય, શ્રીમંત હોય, ગરીબ હોય, આ બધા અસમાનતાની છે. અને આ અસમાનતા આપણને સમાજની અંદર ઘણી દુઃખદાયી છે. પણ અસમાનતાને જગ્યાએ તમે સમાન કરો. સમાનપણેથી સર્વેમાં વર્તો. ગંગા સતીએ કીધું સમાનપણેથી તમે બધામાં ગરીબ હોય કે સાવકાર હોય, બીમાર હોય કે તંદુરસ્ત હોય, બ્રાહ્મણ હોય કે પછી શૂદ્ર હોય, એમાં ગંગા સતીએ કીધું કે તમે આમાં સમાનતાથી વર્તો. આ બધાની સાથે જરાય કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર અંતકરણથી તમારો જે વર્તન વ્યવહાર જે છે એમાં ફેર ન કરવો. સમાનતાથી સર્વેમાં વર્તવું અને ટાળી દેવો મનનો વિરોધ. હવે આ મનની અંદર એક વિરોધ હોય કે આ તો બ્રાહ્મણ છે અને આ તો શૂદ્ર છે, તો અબ્રાહ્મણની સાથે આવો વર્તાવ રાખવો, શૂદ્રની સાથે આવો વર્તાવ રાખવો. આ ગરીબ છે, આ સાવકાર છે, તો એની હારે વર્તાવમાં ફેર પડવો. આ અસમાનતા છે.
પણ જ્યારે તમે એ સ્થિતિએ જ્યારે પહોંચી જાઓ છો ત્યારે આ સમાનતા અસમાનતા જેવું કાંઈ રહેતું નથી. પરંતુ જ્યાં સુધી તું એ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી તું જ્યાં સુધી સમાજમાં રહીશ ત્યારે આ એક શિખામણ આપી છે કે તારે આવી રીતે રહેવું. સમાનતાથી સમાનપણેથી સર્વેમાં વર્તવું, ટાળી દેવો મનનો વિરોધ. મનની અંદર જે કાંઈક ઊંડું ઊંડું કાંઈક રહી ગયો હોય કે ના આ સાચું છે, બ્રાહ્મણને ક્ષત્રિયમાં ફેર છે, તવંગર અને ગરીબમાં ફેર છે, એ ફેર માત્ર બાહ્ય ફેર છે. અંદરથી પરમાત્મા બધામાં એક સરખો જ છે. બધાની સાથે વર્તવાનું એક સરખું જ છે. નિર્મળ થઈને કામને જીતવો, રાખવો અંતરમાં વૈરાગ. ગંગા સતી આમ તો હવે ચોખ્ખી વાત છે કે ગંગા સતીએ પાનબાઈને જે આપવાનું હતું એ બધું અપાઈ ગયું. હવે કેવી રીતે રહેવું? એક સાધુ હોય અને સારા સાધુને સમાજની અંદર પોતાનો વર્તન વ્યવહાર કેવી રીતે જીવવું? કારણ કે હજી જો ન થઈ હોય જીવનમાં અને જો આમાં કાંઈક ભંગ થાય તો એ લપટતા વાર ન લાગે. એટલા માટે એટલી બધી શિખામણો દીધી અને કેવી રીતે રહેવું, કેવી રીતે બોલવું, કેવી રીતે બધું કરે એના માટે દઢીકરણ અત્યારે ગંગા સતી કરી રહ્યા છે. હવે તો આપણને એમ થાય કે હાઈ લેવલની વાત અગાઉ થઈ ગઈ અને અત્યારે આવું સામાન્ય વાતો છે. સામાન્ય વાતો શું છે કે હવે તારે કેવી રીતે સમાજમાં હું નહીં હોઉં અને તું જીવીશ ત્યારે કેવી રીતે તારે રહેવું. ફાયદે નિર્મળ થઈને કામને જીતવો. જુઓ, હવે અગાઉ જો સાધના કરી હોય અને થઈ હોય તો આ શિખામણ આ જગ્યાએ અયોગ્ય કહેવાય. કારણ કે અગાઉ હાઈ લેવલની વાતો થઈ ગઈ છે, અપાઈ ગયું છે જ્ઞાન. પણ તું જો જીવીશ વધારે તો નિર્મળ થઈને કામને જીતજે. પહેલું વહેલું તો વાત આ જ છે. કામને તો તમે સૌ જાણો છો કામ વિશે. અને એ ભગવાને ગીતાની અંદર જે કીધું વિષયોમાં રહે ધ્યાન તે ત્યાં, એટલે તમારું પતન કરાવે કરાવે કરાવે. એ વખતે જ્યારે ક્રોધ આવે છે ને ક્રોધ આવે છે ત્યારે કાંઈ પણ ભાન નથી રહેતું. એટલે કે છે નિર્મળ થઈને કામને જીતવો. કામને જીતવા માટે નિર્મળ થવું તો જ કામ જીતાય, નકર નહીં જીતાય. હવે નિર્મળ થવું તો શું કરવું? નિર્મળ કોને કહેવું? કે રજોગુણ ને તમોગુણ ન હોય એને નિર્મળ કહેવું. નિર્મળ થઈને આવજે મેદાનમાં એમ કહે છે તો નિર્મળમાં તો રજોગુણ ને તમોગુણ નહીં હોય અને માત્ર સત્વગુણ હશે તો નિર્મળ. તો નિર્મળ થવા માટે તો સાધના કરવી પડશે, તો જ ક્રોધ જીતાય. રાખવું અંતરમાં વૈરાગ. સાધના કરશો તો જ વૈરાગ્ય આવશે. વૈરાગ્ય એટલે શું? અનાસક્ત ભાવ. સંસારના તમામ પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ. હવે દરેક વ્યક્તિ છે, વ્યક્તિને વ્યક્તિગત સંસાર છે, વ્યક્તિગત જગત છે. ઘરમાં 5 જણા હોય તો 5 જણાનું વ્યક્તિગત જગત.
સૂક્ષ્મ રીતે જુઓ, દરેકનું વ્યક્તિગત જગત છે. હવે એ વ્યક્તિગત જગત છે એમાં કાંઈ પણ ભૂલ થાય કે ખંડિત થાય કે કોઈ બીજામાં એમાં માથું મારે વ્યક્તિગત જગતમાં, તો એને ન હોય. એટલે ગંગા સતી એમ કહે છે કે નિર્મળ થવું. નિર્મળ એટલે આમાં વ્યક્તિગત જગતની અંદર તમારો જે રાગ હોય એ રાગ કાઢો તો નિર્મળ થવાય. એ વ્યક્તિગત જગત છે ને એના પ્રત્યે તમારો રાગ છે કે આ વસ્તુ મારી છે, માલિકીની છે, હું એનો માલિક છું, મારા સિવાય બીજું કોઈ અડે નહીં, મારા સિવાય કોઈ વાપરે નહીં. એ આવીને આવી રેવી જોઈએ. આમાં વૃદ્ધિ થાય, ઘટનો ન થવો જોઈએ. આવી જે છાપ છે એ છાપ વહી જાય તો નિર્મળ. આવી જે સમજણ છે એ સમજણ વહી જાય તો નિર્મળ. નિર્મળનો સીધો અર્થ એ છે તમોગુણ ને રજોગુણ ન હોવો, એનું નામ નિર્મળ. હવે પૂરું થાય છે અને અડધો પહોંચ્યા છીએ આપણે. હવે કાલે શરૂ કરશું. હવે રોજ 9 વાગ્યેથી રાખશો ટાઈમ, કારણ કે પહોંચી નથી શકાતું. એટલે 9 વાગ્યાથી આપણે બધા પરિવાર કાલે પ્રેમથી મળીએ. જે કાંઈક કહેવાય જાય છે ઉતાવળમાં તમને કાંઈક ઠપકો દેવાઈ જાય છે, કાંઈક બોલાઈ જાય છે, તો બધા માફ કરજો. હરિહર 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 હરિહર. હરિહર. ઠપકા વગર સુધરે એમ નથી.